હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો સ્વાગત છે તમારું ફરીવાર આપણા નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 6 વાગ્યા છે, બરોબર છે? એટલે 6 વાગ્યા છે અને અત્યારે હું અને મેડમ ક્યાં જઈએ છીએ આપણે? અત્યારે અમે જાવી છે ભોળા સુરાપુરા. હા, સુરાપુરા દાદાના દર્શન કરવા, બરોબર? જોવો તો મેડમ થઈ ગયા છે ત્યાર, ડ્રેસ પહેરીને, બરોબર છે? આપણે પણ ત્યાર જ થઈ ગયા છીએ. આપણે કાંઈ ઘટે નહીં, ખબર છે ને? આપણે પણ તૈયાર થઈ ગયા છીએ, મેડમ પણ તૈયાર થઈ ગયા છે. અને જો તમે બ્લોગમાં આવું છે ને, અને અત્યારે તૈયાર થઈ ગયા છે અને જઈએ છીએ. ક્યાં જઈએ છીએ મેડમ? ભોળા સુરાપુરા દાદા ભોળા જઈએ છીએ. અને ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગ્યા છે 6. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો કરીએ આપણે વ્લોગની શરૂઆત. તો બન્યા રહેજો, બહુ મજા આવશે વ્લોગમાં, બરોબર છે? તો અમને કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો આપણો વ્લોગ. અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો કરીએ વ્લોગની શરૂઆત. બંને એકલા જ જઈએ છીએ. હરીશભાઈને લાઈક નથી જતા. જો તમે હરીશભાઈ ઉતા છે, રૂહીબેને ઉતા છે, બરોબર છે? અને બંને હજી ઉતા છે ને, ત્યાં આપણે નીકળી જવાનું છે, બરોબર છે? જવાનું તો વહેલા, પણ થોડુંક રાત્રે કામ હતું એટલે મોડું થઈ ગયું છે. એટલે ફટાફટ હવે નીકળીએ, બરોબર છે? અને બન્યા રહેજો, જોતા રહેજો આપણો વ્લોગ. ચાલો કરીએ વ્લોગની શરૂઆત. હવે તમને બતાવું મોર્નિંગનો વ્યૂ. તમે સવાર પડી ગયું છે ને હવે નીકળીએ. જવાની ઉતાવળ જોવો તમે, જો કેટલી ઉતાવળ છે જવાની. હું કે કોઈ દિવસ ક્યાંય નીકળ્યા નથી, ક્યારેક લઈ જાવ ઉતાવળ ન હોય એમ કે છે. શું કહે છે તું? ક્યારેક લઈ જાવ તો પછી ઉતાવળ ન હોય. હા, ઉતાવળ હોય ને. હાલો હાલો, હજી સૂર્યનારાયણ પણ ઉગ્યા નથી, નીકળી જઈએ. આપણે આજે લઈ જવાની છે આ બાઈક. જો તમે હાલો મેડમ, હાકો હાકો. આવડે ને હાકતા? નહીં, લાવવાનું. તો ફેમિલી, હવે આપણે નીકળી ગયા છીએ. અને જો તમે 50-60 ગાડી લઈને જાવી છીએ, કારણ કે અત્યારે થઈ ગયું છે મોડું. હજી તડકો ચડે એ પહેલાં આપણે નીકળી જઈએ તો પહોંચી જઈએ વહેલા છતાં. કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે એટલે તડકો બહુ થઈ જાય છે. અને તોય સૂર્ય દાદા નીકળી ગયા છે અને આપણે પણ રોડ ઉપર નીકળી ગયા છીએ, જુઓ તમે. અને આપણે ઉતાવળ એટલા માટે છે કે આપણી આગળ પણ ગયા છે જે લોકો, મારા બેન અને બનાવી, તો એ થોડાક વહેલા નીકળી ગયા હતા અને અમારે થોડુંક થઈ ગયું હતું મોડું, એટલે અમે ફાસ્ટ ગાડી હાકી અને જઈએ છીએ. તો તમે જોયા કરજો આપણો વ્લોગ, બરોબર છે? વ્લોગમાં બહુ મજા આવશે. આપણે સુરાપુરા ધામ જઈએ છીએ, બીજે ક્યાં જઈએ છીએ એ બધું હું તમને આપણા વ્લોગમાં બતાવતો રહીશ. હલો, ઉભા રહી ગયા છીએ હોટલે, ચા પાણી પીવા છે. હા મેડમ, ચા પાણી પીને, કારણ કે 60 કિલોમીટર ગાડી હાકી નાખી છે. હવે થાકી ગયા છીએ, ગાડીને થોડો પોરો થઈ જાય, અમારે થઈ જાય, બરોબર ને? મેડમ એક બેડા છે ને, નવું જાદુ બતાવે છે. બતાવો તો. ગ્લાસ અહીંયા પડે છે. નાસ્તો બસો કરવો છે, ખાલી ચા પીવી છે? કારણ કે ઘરેથી નીકળ્યા હતા 6 વાગે નીકળ્યા હતા, 7:30 થયા છે. 1.5 કલાક થઈશ. 1.5 કલાકમાં 50 કિલોમીટર ગાડી હાકી નાખી. સારું હાલો, ચા પી નાખી. ચા પી નાખી. ચલો યાર, ચા પી લાવો. આપણે પી નાખી ચા, બરોબર ને? ગ્લાસ લઈ લે.
તો ફૂલ મોજમાં છે ગાડી. આપણે રાતમાં ઉજાગરો છે થોડુંક દેખાતું છે આંખમાં, કેમ કે આપણે લાઈવનો પ્રોગ્રામ હતો રાતે. ઉજાગરો છે સીધા ડાયરેક્ટ જઈએ અહીંયા. ચાલો હાલો ચા પી લઈ, બને રહો ગાડી, બને રહો વ્લોગમાં, ત્યાં સુધી આપણે ચા પીને. બીજું કાલ છે પાન માવો સિગરેટ કાલ છે નહીં. સારું હાલો તો ચા પી લીધી છે, બિલ ચૂકવી દઈએ, નીકળી જાય છે હોટલેથી. હોટલ ઝીલ, જે આપણે ઉભા રહ્યા હતા ચા પાણી પીવા. મેડમે તો પાછું બાંધી કાઢવીને ત્યાં થઈ ગયા છે. ને આવો તો હમણાં બતાવું બાઇક આપણે કેટલી હાલી, 10 કિલોમીટર હાલ્યા. પછી આપણે ટ્રીપનું નાખ્યું હતું 0-0 કરી હતી ટ્રીપ. 50 ને 10 ઓલી એટલે 60 કિલોમીટર. 60 કિલોમીટર ગાડી હાલી, આપણે એક બ્રેક લીધો છે. હવે નીકળીએ પાછા, બરોબર હાલો. નાના છોકરા છો, નાના છોકરા માં છોકરાનો ભાગ છે એ આવા ખાવાનો. શું છે તો 35 માં હોય. હા 35 ખાવા છે. તો આ છોકરા ખાતા હોય તો પછી એવો જ ખાવ. હા ખાઈ લે હાલો ફટાફટ ભાગી હાલો. જો અત્યારે મેડમ ડીગી ગયા છે વિક્રમ વેતાળની જેમ પાછળ, ને એ પાછી કહે છે કે પવનનો અવાજ નહીં આવે. મેં કીધું પવનનો અવાજ ન આવે, કરી દઈશું બંધ. અને જો તમે આ છે અમદાવાદ નેશનલ હાઈવે, જોરદાર નજારો છે અહીંયા. પણ એક છે કે અહીંયા દુકાનો બહુ ઓછી આવે છે, ગામ બહુ ઓછા આવે છે, નકરું રણ જ આવે છે. તારો પાછી બ્રેક લીધી છે. મેડમ ગાડી ઉપર બે થાકી ગયા અને હવે પીપળી ઉભા રહી ગયા છે. આપણી ગાડી હાલી ગઈ 93 કિલોમીટર, એટલે 50 ને ઓલી 50 હતા 93 થયા. 40 કિલોમીટર રાખી છે, બ્રેક મારી દીધી. હવે 20 કિલોમીટર હાલવાનું છે આપણે, બરોબર ને? ઠંડુ પીવું છે એ ચા પીવીશ? ચા નથી પીવી? હાલો ટાણા ઠંડુ પીવા સ્પ્રાઇટ મગાવી છે. સ્પ્રાઇટ અને મેડમને વેફર કહી છે તો વેફર મગાવી છે. તો હવે સ્પ્રાઇટ અત્યારે થોડો નાસ્તો થઈ જાય અને પછી પાછા નીકળી જઈએ અહીંથી. હવે થઈ ગયા છે તડકો, એટલે હવે આ બધી સેફટી વેફટી બાંધવું પડશે, મોઢે બાંધવું પડશે અને પછી ગાડી હાંકવાની, કારણ કે તડકાનો તો પછી ગરમી લાગી જાય. હેલો ફેમિલી, તો આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ ભોળાદ વાલ, બરોબર, સુરાપુરા ધામ. અને અત્યારે અમે બેઠા છીએ અહીંયા. અને અમે બે તો અમે આવતા જ હતા, પણ અમારા બેન અને અમારા પટેલની બધા અમને મૂકીને આગળ વહી આવ્યા હતા, અમે રહી ગયા હતા પાછળ. એટલે અત્યારે ઊંધે અમારા બ્લોગમાં આવતા નહોતા. ફાઇનલ હવે અમે પહોંચી ગયા છીએ, એમને મળી ગયા છે, બરોબર. અને આવો તમને બતાવું અહીં જગ્યા. તો જો તમે મારી પાછળ જુઓ તો આ એનો શેડ છે, જે એની જગ્યા છે. અને અહીંયા તમને બતાવું તો અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે, બરોબર. તો અહીંયા બોર્ડ માર્યું છે સુરાપુરા ધામ ભોળાદ. આમની અહીંયા જગ્યા છે. તો તમે શેડ કેવો બનાવેલો છે, સુવિધા જુઓ તમે એની. હજી દર્શન કરવા જવાનું છે અમારે. તમે કરી આવ્યા છો ને? દર્શન કરી આવ્યા છો ને? હાલો તો દર્શન કરી આવીએ. આ લોકો તો કરી આવ્યા છે, કારણ કે અમારે પહેલા આવી ગયા છે.
એ 8 વાગ્યા આવી ગયો. અમે 6 વાગે ઘરેથી નીકળ્યા, 8 વાગે કેમ પહોંચું? તો અહીંયા મંદિર છે, અહીંયા ક્ષેત્ર ચાલે છે અને મેડમ અત્યારે મેકઅપ કરે છે. આવી થઈ ગયો ગાડીમાં આવે એટલે મેકઅપ બેકઅપ બધું કરવું પડે. હાલો તો ફાઇનલ હવે અમે દર્શન કરવા જઈએ છીએ, તમને દર્શન કરાવું અને દાનબા બાપુને જો મળે તો મુલાકાત કરાવશું, તો આપણો વ્લોગમાં આવશે. બરોબર છે? હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો અને જઈએ દર્શન કરો. તમે જોવો શેડ છે અને અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે. હું તમને બતાવું કે આ અન્નક્ષેત્રમાં શું છે એ બધું આગળ બતાવીશ બ્લોગમાં. પહેલાં અમે દર્શન કરી લઈએ અને પછી વરસાદી શું છે એ બધું તમને બતાવું પછી. બરોબર ને? તમને ખબર છે પ્રસાદી શું છે? હા મને ન ખબર હોય. હાલો તો પહેલા આવીને દર્શન કરી લઈએ. જાવીને તો ઈ ખબર પડે ને. અહીં કાઢવાનું છે પણ. હા, ચપ્પલ તો કાઢવો જોઈએ ને, પહેરીને થોડું જવાનું. જો તમે આ રીતે છે મંદિર. હમ. લીધા છે. હવે જઈએ છીએ આગળ બતાવો ત્યાં દાનબા બાપુની રૂમ છે. બરોબર, તો તમે આ તો તમે જગ્યા જોઈ જ હશે બધાના સ્ટેટસમાં બોર્ડમાં. એ આ જે રૂમ છે એ દાનબા બાપુની room. હા એ તો નહીં લીધો. એમને પગે લાગી. પગે લાગી. હાલ લો તો હવે આપણે ફોટા ફોટા પાડી દીધા બધાએ. તો બધા જો મોજમાં આવી ગયા, બધા ફોટા પાડી પાડી. આપણે દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવ્યા છે. બરોબર છે? પછી કોઈ કહેતા નહીં કે અમને દર્શન નથી કરાવ્યા. હા, હવે પ્રસાદી લેવા જઈએ છીએ, તમને બતાવો પ્રસાદીમાં શું છે એમ. બરોબર, હાલો બધા અમે જાવી છીએ પ્રસાદી લેવા. તમે પણ હાલો પ્રસાદી લેવા. પછી કહેતા નહીં હા કે પ્રસાદી લેવા વે ગયા કીધા વિના. વાહ સરસ. એ ફોનમાંથી આવવાના જ બધા પ્રસાદી લેવા. કેવું પડે ને નકર કે. કહેવું તો પડે ને, બોલવું જ પડશે. બ્લોગ બનાવે છે બોલવું પડશે ને, બોલ્યા વગર કઈ બ્લોગ બનશે? બરોબર ને ફેમિલી? શું તમારું કેવું છે જરી કોમેન્ટ કરજો. બરોબર બધા? હા આજ મેડમ બોલ્યા છે પહેલી વાર બ્લોગમાં, એની હાથ જાતે બોલ્યા છે. બરોબર, એટલે કહેજો, તમે કોમેન્ટ કરજો બધા. કાંઈ આવડતું નતું પણ આજ પહેલી ફેરી બોલી છે. ચાલો તો હવે પ્રસાદી લઈએ અને તમને બતાવું. ચાલો ચાલો આવડે આને છે ને બહુ ઉતાવળ હો બધી વાત. આવવાની ઉતાવળ. આમ તમે જોવો તો ખરી, અમારે પેલા દર્શન કરી લીધા, અમારે પેલા પહોંચી ગયા, અમારે પેલા નાસ્તો કરવા બેઠી ગયા. તો ફેમિલી આવો તમને બતાવું. તો અહીંયા અત્યારે છે પ્રસાદીમાં ગાંઠિયા ને ચા સવારમાં, કારણ કે અત્યારે હજી ટાઈમ નથી થયો જમવાનો. હજી તો અમે અહીંયા નાસ્તો કરીએ છીએ, આવડે હાલવા મળે છે, અમારે ફૂટ્યું રહે છે. આમ જો ચા ને ગાંઠિયા બહુ ઉતાવળ બધી વાત નહીં. પેલા દોયા જાય ગમાઈ ગયા જાવ ઘરે એકલા જવાનું. એ ઘરે અમાર પેલા દોયા જાય.
તમે આ લોકોને હજી ઉતાવળ જો હજી તો અમે આજે બધું ગાડી મૂકી છે, હજી બધું સેટ કરી છે, તો એ નીકળી ગયા. કેટલી ઉતાવળ છે જો તમે અમને. સારું, હવે અમને જવા દો અને હવે અમે પણ જઈએ છીએ. તો મિત્રો આ હતું ભોળાધામ. તો તમને કેવો વિડીયો લાગ્યો છે? જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, બરોબર છે. અને હા, એ જે કોઈ ભાઈઓ દર્શન ન કર્યા હોય એને આપણે બ્લોગમાં દર્શન કરાવી દીધા છે. અને જે કોઈ ભાઈને રૂબરૂ કરવાના હોય તો એ બધા આપણી કોમેન્ટમાં કરજો કે અહીંયા કોણ કોણ લોકો આવ્યા છે અને હજી કોણ બાકી છે દાદાના દર્શન કરવા માટે કે અહીંયા ભોળા આવવા માટે, બરોબર છે. તો એ બધા લોકો આપણા વિડીયોમાં કમેન્ટ કરજો. અને ક્યાં ક્યાંથી તમે લોકો વિડીયો જોવો છો એ પણ તમારા ગામનું નામ લખજો, બરોબર છે. એટલે મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે અને કોણ કોણ વ્યક્તિ જોવે છે, બરોબર છે. બરોબર ને મેડમ? અને મેડમ ને જો તડકાના તૈયાર થઈ ગયા છે. આને એકને જ તડકો લાગે છે. હાલો તો હવે હા, જો તમે કેટલો તડકો છે. આપણી બાઇક થોડી વાર અહીંયા મૂકી દીધી છે, બરોબર. હાલો તો હવે કરીએ છીએ આપણે વિડીયોનો એડ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નહીં નતા આવડતો સબસ્ક્રાઈબ કરજો, બરોબર છે. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો જે આપણો વિડીયો કઈ પૂરો નથી થયો, કન્ટિન્યુ છે, કારણ કે આપણે બીજા ધામમાં જઈએ છીએ, સરપ્રાઈઝ છે. તો એ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે જે આપણે અહીંથી બીજો પાર્ટ ઉતારવાનો છે, બરોબર છે. અને એ પણ પાછો આપણા બ્લોગ આવશે આપણી આ ચેનલમાં, બરોબર છે. તો અત્યાર સુધી આ ભોળાનો બ્લોગ અહીંયા એડ કરીએ છીએ. સારું, તો હાલો જોતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે જે બીજો વિડીયો ઉતારું છું એ પણ તમને બહુ જલ્દી મળી જશે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, બરોબર છે. તો ચાલો કરીએ વિડીયોનો એડ. જય શ્રી રામ, જય માતાજી, જય સુરાપુરા ધામ.